નમસ્કાર મિત્રો વિપુલભાઈ આહિર અને કૃપાલસિંહ જાડેજાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું અને તેમાં કૃપાલસિંહ જાડેજા એવું કહે છે કે વિપુલભાઈ તમારે જે ઉખાડ લેવો ઉખાડ લેજો, કંઈ પણ વાંધો નથી આપણને, અને ખોટી સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી ના કરો ને ખોટી સોશિયલ મીડિયાની અંદર તમે આ ધમકીઓ ના આપો. એટલે હું તમને રૂબરૂ મળું ત્યારે તમે એ ભાઈનું જે પણ તમારે ઉખાડવું હોય તે તમે તમારે ઉખાડ લેજો. તો હું તમને થોડું કોલ રેકોર્ડિંગ સંભળાવું તે તમે કોલ રેકોર્ડિંગ સાંભળી લો, પછી આપણે તેના વિશે આગળ વાતચીત કરીએ. કોલ રેકોર્ડિંગ બહુ લાંબુ છે એટલે પૂરું નહીં સંભળાવું, બીજી માહિતી હું તમને વિડીયોમાં પાછળથી આપીશ. ફોન કરીશ હું એમ કહું છું. ના કાંઈ વાંધો નહીં. બાકી તમારે જે તમતાર થાય ને એ કરી લેવાની છૂટી હો વિપુલભાઈ. કાંઈ વાંધો નહીં. સોશિયલ મીડિયામાં ધમકી નહીં દેવા. હું તમને એક વસ્તુ કહું તમારા આયર સમાજ જો ને આયર સમાજ, આયર સમાજમાં મારે 550 ભાઈબંધ છે. કેટલા? મારા ભેગા નોકરી કરે. મારી વાત સાંભળો, એ જે નોકરી કરતા હોય તમારી ભેગું માન ના સાંભળો, તમે મારી વાત તો સાંભળો પૂરી. મારે 550 ભાઈબંધ છે. કોક એવા તમારી જેવા 5% હોય ને સમાજ ને બદનામ કરે. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં કૃપાલજી એવું કહી રહ્યા છે કે શું હતી વિપુલભાઈ તમારી વાત, તમે એમ કહી રહ્યા હતા કે તમારે મારી નાખીશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. તમારા બધા જ સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ મારી જોડે છે, જે તમે આ ભાઈને વાતચીત પૂરી કરી છે અને તમે આ ભાઈને એવું કહ્યું છે કે હું તને જાનથી મારી નાખીશ ને તો કઈ જગ્યાએ છે વગેરે તમે પૂછી રહ્યા હતા. એટલે હવે તમે તમારો જે વોટ્સઅપ નંબર છે એનો મને મોકલો, એટલે હું તમને વોટ્સઅપમાં હાઈ મોકલું અને તમે તમારું મને લાઈવ લોકેશન મોકલો, એટલે પછી આપણે ત્યાં આવીને જ વાત કરીએ. હું ભાઈને લઈને આવું, તમે તમારા મારો હોય તો તેને મારી નાખો, આપણે પણ જોઈએ તમે કેવો મારી શકો છો. અને તમે જેલ તો જોઈ જશે ને પછી. અને ખોટી આ સોશિયલ મીડિયાની અંદર ફાકા ફોજદારી ના કરો અને ખોટી સોશિયલ મીડિયાની અંદર તમે આ ધમકીઓ બમકીઓ ના આપો. જે આ તમે બંને સમાજો વચ્ચે વિવાદ ફેલાવી રહ્યા છો ને, એ અમારા જે આહિર સમાજના જે ભાઈઓ છે, લગભગ વધારે તો નથી કહેતો પણ 550 જેવા 550 જેવા ભાઈબંધો છે મારા આહિર સમાજના. તમારા જેવા 2-5% જ હોય જે બંને સમાજો વચ્ચે વિવાદ કરાવવાનું કરે. બીજા બધા ભાઈઓ તો સારા જ છે, હું ઓળખું છું બધા ભાઈઓને. અને ગમે તે સમાજમાં 2-5% તો એવા હોય જ કે આ વિવાદ ફેલાવે ગમે તે રીતના. એટલે આ બધું તમે રહેવા દો તો સારું કહેવાય. અને જો તમારે ભાઈને મારી જ નાખવું હોય તો હું એ ભાઈને તમે કહો એ જગ્યાએ હું લઈને આવું છું, પછી તમે તમારે જે ઉખાડવું હોય તમે ઉખાડી લેતો. તો મિત્રો તમારો કોલ રેકોર્ડિંગ વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને બંને ભાઈઓ વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને કોની ભૂલ હતી આમાં એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.